હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે ફરી તમારું અમારા ચિંતન ક્લાસીસમાં સ્વાગત કરું છું. તો તમને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ઇમ્પોર્ટન્ટ આઈએમપી પ્રશ્નો જે તમારી અસાઇનમેન્ટ છે તેમાંથી આપણે જોઈશું. જે પુસ્તકનું નામ છે આઈડિયલ અસાઇનમેન્ટ 2026, ધોરણ 8 અને વિષય છે ગુજરાતી. જેમાં સૌપ્રથમ આપણે આજે લઈશું આપણે આ વિડીયોમાં વિકલ્પો અને ખાલી જગ્યા. તો તેમાં આપણે જોઈશું સૌપ્રથમ આપણે વિકલ્પો. પ્રકરણ 11 પત્રકાર પરિષદ કોણ સંબોધિત કરવાના હતા? તો કે મિસ્ટર ઉત્તમ. ઓપરેશન કરતા રોબોટને ક્યાં દર્શાવવામાં આવ્યો? તો કે મોટા પડદા પર. રોબોટે બેનને શું બનાવીને આપ્યું? તો કે કોફી. રોબોટ કેવી રીતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો? તો કે સલામત રીતે. પ્રકરણ 12 ચીલ ઝડપ વાર્તામાં મુખ્ય ગુનાશોધક પાત્રનું નામ શું છે? તો કે કુમાર. હોટેલના રિસેપ્શન રૂમમાં દિવાલ સરસું શું હતું? તો કે એક ઊંચું ટેબલ. તખ્તમલ જૈનની સાથે કોણ હતું? તો કે કાશ્મીરનો એક ગાઈડ. કેળકરે કઈ વસ્તુ ખસેડવાનું સૂચન કર્યું હતું? તો કે ખુરશીઓ. કુમારે કેળકરને ચોર તરીકે કેવી રીતે ઓળખ્યો? તો કે ખુરશીઓ ખસેડવાના તેના સૂચન પરથી. એના પછી છે પ્રકરણ 13 સાવ અમસ્તું એટલે? તો કે અમથું એમ જ. બાળ સહજ હોડી જેવું એટલે કેવું? તો કે બાળકની જેમ કાગળની હોડી રમવા જેવું. તરસ તણાવી એટલે શું થવું? તો કે તરસ છીપાતી નથી. કવિ છડના રણમાં કઈ રમત રમવાની વાત કરે છે? તો કે મૃગજળ. એના પછી છે સંઘરીએ સ્વપ્નાઓ એટલે? તો કે સ્વપ્નનું જતન કરવું. એના પછી છે પ્રકરણ 14 લેખકના સંબંધીનું ગામ ક્યાં આવેલું હતું? તો કે ઉત્તર ગુજરાતમાં. બાબુ કયા ધોરણમાં ભણતો હતો? તો કે 7મા. બાબુના ઘરના પગથિયા પાસે ડાબી બાજુએ શું બાંધેલું હતું? તો કે ભેંસ. બાબુ કયું વાક્ય વારંવાર બોલતો હતો? તો કે મિર્ઝાફર નામનો નવાબ હતો. ગામની ભાગોળે કયું મંદિર આવેલું હતું? તો કે રામજી મંદિર. બાવાજીએ લેખકને શું વાંચવા કહ્યું? તો કે રામાયણ. પ્રકરણ 15 ગૌરાંગને કઈ કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું હતું? તો કે એન્જિનિયરિંગ કોલેજ. ગૌરાંગની હોસ્ટેલ ઘરથી આશરે કેટલા કિલોમીટર દૂર હતી? તો કે 70 થી 75 કિલોમીટર. મધુબહેન હોસ્ટેલના રૂમમાં વસ્તુઓ બરાબર ગોઠવ્યા પછી નજર નાખતા કઈ વસ્તુ ભૂલી ગયા હતા? તો કે અરીસો. ગૌરાંગનો હોસ્ટેલમાં રૂમ પાર્ટનર કોણ હતો? તો કે વિજય. ગૌરાંગના સારા નિર્ણય વિશે જાણીને હેમંતભાઈને કેવું લાગ્યું? તો કે ખૂબ ખુશ થયા. એના પછી છે પ્રકરણ 16 જાત્રા ફળી પાઠનો પ્રકાર કયો છે? તો કે સંવેદન કથા. વાર્તા કથનકની પત્નીનો સ્વભાવ કેવો હતો? તો કે ઉગ્ર. વાર્તા કથનકનું ઘર કેટલા રૂપિયાના ભાડાવાળા એક ઓરડામાં હતું? તો કે 13 રૂપિયા. સાંજ પડતા વાર્તા કથકને ખૂબ થાક લાગતો. કેમ કે વાર્તા કથકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું તેથી. કાકીમાની છેલ્લી ઈચ્છા? તો કે જાત્રા કરવાની હતી. પ્રકરણ 17 કવિ કોને ચિંતા ન કરવાનું કહે છે? તો કે ચિત્તને.
સ્વર જંગમ જડ ચેતનમાં માયાનું બળ કરે સાચો અર્થ ધરાવતો વિકલ્પ જણાવો. તો કે માયા સર્વત્ર હોવાથી સાચા ખોટાની પરખ કરવી મુશ્કેલ છે. અહીં કવિ કોનું સ્મરણ કરવાનું કહે છે? તો કે શ્રી કૃષ્ણચંદ્રનું. તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે? સાચો અર્થ ધરાવતો વિકલ્પ જણાવો. તો કે તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કંઈ થતું નથી. જેનું જેટલું જે જયમ કાઢે તે તેને કર ઠરે. સાચો અર્થ ધરાવતો વિકલ્પ જણાવો. તો કે તમારું જેટલું હોય એટલાથી જ તમારે સંતોષ માનવો જોઈએ. પ્રકરણ 18. કોની આજ્ઞાથી માંડવીના લગ્ન ભરત સાથે થયા હતા? તો કે જનકરાજની. અયોધ્યામાં માંડવીને કોના તરફથી ઉષ્માભર્યો પ્રેમ મળ્યો હતો? તો કે ત્રણેય માતાઓ તરફથી. રઘુવંશના કુળગુરુ કોણ હતા? તો કે વશિષ્ઠ. ભરતજી અનેક લોકો સાથે શ્રીરામને મનાવવા ક્યાં ગયા? તો કે ચિત્રકૂટ. માંડવીના શરીરની દુર્બળતા અને ચહેરા પર તેજ ન હોવાનું કારણ શું હતું? તો કે તપ અને પતિની ઉપેક્ષા. ધૂર્ત સભાના અન્યાય થતો જોઈને પણ કોણ મૌન રહ્યા હતા? તો કે ભીષ્મ અને દ્રોણ. દુર્યોધને દ્રૌપદીને સભામાં બોલાવવા માટે સૌપ્રથમ કોને મોકલ્યો? તો કે પ્રતિકામી. દ્રૌપદીના પ્રશ્ન અંગે વિકર્ણનો શું સ્પષ્ટ મત હતો? તો કે તે સ્વતંત્ર અને મુક્ત છે. પ્રકરણ 19. સિલ્વર સ્કિન એકમ પ્રમાણે અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ કયું છે? તો કે ફિલ્મકલા. સિલ્વર સ્કિન સંવાદમાં કયા પાત્રને સ્ટોરી લખવાનો શોખ છે? તો કે વિશાખા. મેયરશ્રીએ કયા દિવસ નિમિત્તે ફિલ્મ સેમિનારનું આયોજન થયું હોવાનું જણાવ્યું? તો કે વિશ્વ નાટ્ય દિવસ. ડોક્ટર બાસુ શર્માના મતે ફિલ્મ શાનું માધ્યમ છે? તો કે શિક્ષણનું માધ્યમ પણ છે. ડોક્ટર બાસુ શર્માના મતે ફિલ્મ જોવાની સ્કિલ કોના જેવી છે? તો કે પુસ્તક વાંચવા જેવી. પ્રકરણ 20. વાવી ઉજાગરો કાવ્યમાં કવિએ વિવિધ પ્રતીકો દ્વારા કોનો મહિમા ગાયો છે? તો કે જીવનનો. વાવી ઉજાગરો કાવ્યમાં કેવા શબ્દો ગીતને નરવી ગરવી સુગંધ આપે છે? તો કે તળપદા. કવિએ પવનને કેવો કહ્યો છે? તો કે મખમલિયો. પાદર શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો કે પાધર. આખું ગામ કોના જેવું ફોર્યું છે? તો કે ફાગણ. આપણે વિકલ્પો જોયા, તેના પછી આપણે જોઈશું કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આમાં તમારે બે ઓપ્શન આપેલા છે, એટલે કે ખાલી જગ્યાના કૌંસમાં બે ઓપ્શનો આપેલા છે, તેમાંથી જે સાચો જવાબ હોય તે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનો છે. તો સૌપ્રથમ શરૂઆત થાય છે પ્રકરણ 11. નગરનો ટાઉન હોલ ખાલી જગ્યા ભરાઈ ગયો હતો? તો કે પત્રકારોથી. માનવીના મગજમાં રોબોટનો વિચાર ખાલી જગ્યા પહેલાનો છે? તો કે સદીઓ. દંતકથાઓમાં હુકમ માનીને થાક્યા વિના કામ કરનાર ખાલી જગ્યા કલ્પના કરી છે? તો કે ચાકરની. પ્રકરણ 12. સૂરજસિંહ ડોગરા હોટલનો ખાલી જગ્યા હતો? તો કે મેનેજર. મિરાન્ડાને કાશ્મીરના પ્રખ્યાત ખાલી જગ્યા જોવામાં જ રસ હતો? તો કે બગીચા. ઇન્સ્પેક્ટર કુમારે બધાની ખાલી જગ્યા તપાસ કરી? તો કે ઝીણવટભરી. પ્રકરણ 13. બાળ સહજ ખાલી જગ્યા જેવું કંઈ કાગળ કાગળ રમીએ? તો કે હોળી. કવિના મતે જો મન માંદું હોય તો તેને
ખાલી જગ્યા પહેરાવવું જોઈએ? તો કે માદળિયું. કોઈ માનતા કે બાધા રાખવામાં આવે તો ખાલી જગ્યા ચઢાવવામાં આવે છે? તો કે શ્રીફળ. એના પછી છે પ્રકરણ 14. લેખક થોડા દિવસ માટે તેમના એક સંબંધીને ત્યાં ગયા હતા. તો કે સંબંધી. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો શિક્ષક થાય અથવા તો ખાલી જગ્યા થાય તો કે તલાટી. ભાભીને બાબુ ખાલી જગ્યા દીકરો હતો તો કે ખોટનો. રામજી મંદિરના બાવાજી ખાલી જગ્યા ન આપે ત્યાં સુધી બાબુ ખસે નહીં તો કે પ્રસાદ. પ્રકરણ 15. મધુબહેન હોસ્ટેલ માટે જરૂરી સામાનની યાદી બનાવી રહ્યા હતા તો કે મધુબહેન. મધુબહેને ગૌરાંગ માટે ખાલી જગ્યાથી ભરેલો ડબ્બો તૈયાર કર્યો તો કે ખાખરા. ગૌરાંગ દર ખાલી જગ્યા ઘેર આવતો હતો તો કે અઠવાડિયે. વિજય ભણવામાં ખાલી જગ્યા હતો તો કે હોશિયાર. પ્રકરણ 16. શિયાળામાં અગ્નિ ખાલી જગ્યા બની રહે છે તો કે હુંફાળવો. દુનિયામાં મોટું દુઃખ ખાલી જગ્યા બાકી તો મનના બધા ચાળા તો કે રોટલાનું. પાનાચંદ ખાલી જગ્યા ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધો તો કે પરાણે. કાકીમા માટે ખાલી જગ્યા એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા હતા તો કે ઠાકોરજી. કાકીમાના ખાલી જગ્યા એમને માસિક ખાતા ખર્ચ માટે 30 રૂપિયા આપતા તો કે દિયર. એના પછી છે પ્રકરણ 17. સ્મરણ કર શ્રી કૃષ્ણ ચંદ્રનું જન્મ મરણ ભય ખાલી જગ્યા હરે તો કે ભય. ધણીનો ધાર્યો મનસુબો ખાલી જગ્યા બ્રહ્માથી ન ફરે તો કે હર. રાખ ભરોસો ખાલી જગ્યાનો દયા સિદ્ધને ડરે તો કે રાધાવર. પ્રકરણ 18. માંડવી ખાલી જગ્યા રાજાના પુત્રવધુ હતા તો કે દશરથ. માંડવીના લગ્ન પછી તરત જ ભરત ખાલી જગ્યા દેશ ગયા હતા તો કે કૈકેયી. ધૂત રમતી વખતે પાસા ખાલી જગ્યા ફેંકી રહ્યો હતો તો કે શકુની. શરૂઆતમાં ધૂત રમત સામે ખાલી જગ્યા વાંધો ઉઠાવ્યો હતો તો કે વિદુરે. પ્રકરણ 19. ડોક્ટર બાસુ ખાલી જગ્યા માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હતા તો કે વિદ્યાર્થીઓ. વિશાખાએ ખાલી જગ્યાને સાંભળવાનો સમય કાઢ્યો છે તો કે બાસુદા. ફિલ્મ એટલે જીવનના વિવિધ રંગોની ભૂમિ એક રંગમંચ છે તો કે રંગો. ખાલી જગ્યા બન્યાના થોડા જ વર્ષોમાં ડોક્ટર બાસુએ ફિલ્મ નિર્માણ ઝંપલાવ્યું તો કે અધ્યાપક. પ્રકરણ 20. વરસાદ વરસે છે ત્યારે ખાલી જગ્યા વરસાદની મહેક મોહરી ઉઠે છે તો કે આંગણામાં. દરિયામાં ખાલી જગ્યા ગાન છલકાયા છે તો કે નવરંગી. પગલે પગલે એક અલબેલું તાન ખાલી જગ્યા પ્રગટેલું છે તો કે તાન. આવી જ રીતે અમારા વિડીયો સૌપ્રથમ તમને મળી રહે તે માટે તમે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને તમારે કોઈ બીજા સબ્જેક્ટના વિડીયો જો તમારે સૌપ્રથમ જોતા હોય તો તમે અમારી ચેનલ ઉપર તમે કોમેન્ટ કરી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.